હવે વાત કરીએ સમુદાય ભવનની તો ઓલપાડ તાલુકાના સિયાદલા ગામ ખાતે ઓએનજીસી દ્વારા CSR ગ્રાન્ટમાંથી 23 લાખના ખર્ચે સમુદાય ભવનનું નિર્માણ થયું છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ઓએનજીસી હજીરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચંદ્રશેખરે પણ હાજરી આપી હતી। ઓલપાડ તાલુકાના સિયાદલા ગામે સમુદાય ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, મહામંત્રી કુલદીપસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક દિવસ હતો। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની 182 વિધાનસભા સાથે વર્ચ્યુઅલથી જોડાઈ લાભાર્થીઓના ખબર અંતર પૂછ્યાની સાથે પ્રધાનમંત્રી આવાસ મળ્યા બાદના લાભાર્થીઓ અનુભવ પૂછ્યા હતા અને સામાન્ય અને ગરીબ લોકોના ખુશી જોવા મળી હતી। આખા દેશમાં લાખો આવાસ બનાવાયા અને મારા મત વિસ્તાર અને ઓલપાડ વિધાનસભામાં પણ ગરીબોનું ઘરનું ઘર મળ્યું છે। સાથે જ અન્ય સુખાકારીના માધ્યમો પણ જરૂરત મુજબ દરેક જગ્યાએ ઊભા કરાઈ રહ્યા છે। ત્યારે લોક ભાગીદારી સહિત સ્થાનિક संस्थाओं माध्यमથી अनेक कामों पूर्ण થઈ રહ્યા છે। श्री नरेंद्र भाई मोदी जी ने विकसित भारत की संकल्प के साथ आगे बढ़ते हुए कल भी एक बहुत बड़ा कार्यक्रम का आयोजन किया गया, जिसमें गुजरात हमेशा से विकसित भारत जो पैटर्न गुजरात में बनती है पूरे देश उसको एक्सेप्ट करता है। तो प्रधानमंत्री आवास जो उनकी सबसे बड़ी जो सरकार की स्कीम है, इसमें एक साथ में 2993 करोड़ से के राशि से कल 1,31,454 घरों का लोकार्पण और खातमुहूर्त किया गया। सूरत लोकसभा विस्तार में आवेला ओलपाड तालुका में अनेक विकास कार्यों थकी लोकोनी सुखाकारी वधारवाना सरकारना प्रयास बाद अनेक समस्यानो अंत लावी लोकोनी मांगणी अने लागનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે આવનાર લોકસભા ચૂંટણીમાં મતદારોની અપેક્ષા મુજબ કામગીરી કરતા સાંસદની લોકપ્રિયતા વધતા હવે મતદારો કેટલા વધુ વોટ ભાજપને આપે છે એ જોવાનું રહ્યું।